મારે પણ 2 ડબ્બા જોઈએ. ત્યારે એને વાત કરી કે આ તેલની અંદર જેટલા 3 એન્ટીઓક્સિડન્ટ છે ને એ એકય તેલની અંદર નથી. કારણ કે માનવ તો બીજા તેલની અંદર ક્ષમતા એવી નથી કે આપણા શરીરમાં ગયા પછી જો આપણી બીમારીને એને કંટ્રોલ કરી શકીએ. તો આવું બધું સારું તેલ હતું. પછી હરવે હરવે કરીને બધી પ્રોડક્ટનો યુઝ કર્યો તો મને એમ લાગ્યું નહીં કે આપણે અત્યાર લગી જે પ્રોડક્ટ યુઝ કરતા હતા જે ઘરની અંદર, તો એમાં આવી એક ક્વોલિટી નથી કે આપણા શરીરની અંદર 6 મહિનાની અંદર 0% બીમારી કરતી એમ. કારણ કે મારે નાના મોટું દવાખાનું તો હતું જ, પણ એ દવાખાનું દવાઈથી દવાખાને જવાથી ધક્કા ખાવાથી કોઈ દિવસ રાહત મળે એમ નહોતી. પણ ક્યારેય એવું ડોક્ટરે પણ એવું નહોતું કીધું કે તમે પ્રોડક્ટ યુઝ આવી સારી એવી પ્રોડક્ટ યુઝ કરો જો તમને એમાંથી રાહત મળે. કારણ કે એને તો ભાઈ એના ખીચા ભરવા હોય, ત્યાં લગનનું જ કામકાજ હોય, બાકી તો બીજું કઈ ન હોય. કે તમે ગમે યારે દવાખાને જાઓ તો તમારી કેટેગરી માપી લે. ઘણા મોટા દવાખાના બધા છે ને આમ ડોક્ટર એક ભગવાનનો અવતાર કહેવાય, પણ એવા કોઈ રહ્યા નથી. તો પેલા તમે જયારે પગથિયું ચડે ને ત્યારે તમારી કેટેગરી માપી લે કે આ ભાઈના ગીચામાંથી કેટલા નીકળે એમ છે. પણ ક્યારે આપણે એવી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ કે આપણે ક્યારે દવાખાને જ ન જવું પડે. તો આનું તેલ હે, પેસ્ટ હે, અત્યારે તો મારા ઘરની અંદર 100% પ્રોડક્ટ યુઝ છે. કારણ કે મારે ડાયમંડ ક્લબ કરવા ક્યાંય બહાર ન જવું પડે, મારા ઘરની અંદર જ થઈ જાય છે ડાયમંડ ક્લબ. કારણ કે 100% પ્રોડક્ટ યુઝ કરો ને એટલે આપણા ઘરની અંદર ડાયમંડ ક્લબ થઈ જ જાય. બીજું વસ્તુ એ છે કે આ સિસ્ટમ વિશે મને કાનજી સાહેબ, સંજય સાહેબ, અજયભાઈ આ સિસ્ટમ વિશે મને આમ જણાવ્યું. મેં કીધું મારે કઈ આરસીએમ કરવાનું થતું નથી, હું પ્રોડક્ટ યુઝર બનીશ. પણ હરવે હરવે મને સંજય સાહેબ અને અજયભાઈ મને એવી વસ્તુ કીધી કે જે મારા દિલને ટચ થઈ ગઈ. એવી મને કે લલિતભાઈ તમે જયારે હથોડા મારશો ને મોટર હમી કરશો, મોટર રિવાઇડિંગ કરશો તો કેટલો ટાઈમ કરશે. ત્યારે મને એમ થઈ ગયું કે નહીં, એ વાત તો સાચી કે જ્યાં લગન તમારા હાથ પગ હાલશે ને ત્યાં લગન જ તમારી ઇન્કમ આવશે. જેથી તમે દુકાને આવવાનું બંધ કર્યું તેથી તમારું 0% ગમે એટલું કદાચ મહિનાના 50,000 કમાતા હશો ને તોય તમારું 0% તમારું કાઉન્ટર રહેશે. પછી એ વાત મેં જરાક અંદર ગૌર કરી અને વિચારી કે નહીં, આ તો આપણે કદાચ 10 વર્ષ આ દુકાન આપી શકી કે 20 વર્ષ આપણે ઇલેક્ટ્રિક નું કામ કરી શકી. જ્યાં લગન આપણા હાથ પગ હાલે ને ત્યાં લગન આ કરી શકશી. જેથી આને બંધ કરશી ને તેથી અહીંયા આપણી ગમે એવડી ઇન્કમ હશે ને તો અહીંયા 0 થઈ જાય. પછી મેં હરવે હરવે કહેવાનું લોકોને ચાલુ કર્યું અને એ પોઈન્ટ મારા મગજને અને દિલને ટચ કરી ગયો કે નહીં, આપણે આરસીએમ તો કરવું જ જોઈએ. પણ આજની તારીખની અંદર મને જેટલા લોકો સામે મળે અને ગમે ત્યાં ગયો હોય, બહાર ગયો હોય કે ગમે ત્યાં ગયો હોય, તો પહેલું પ્રાયોરિટી મારી આરસીએમ ની હોય કે પહેલી વાત હું એના આરસીએમ ના પ્રોડક્ટ ની વાત કરું, બીમારી ક્યાંથી આવે એની વાત કરું કે બીમારીથી કેમ દૂર આપણે જઈ શકીએ, આ બાબતની વાત કરું. તો આજે મેં લગભગ 400 થી 500 ઘરની અંદર હું જઈ ચૂક્યો છું અને ઓછામાં ઓછા 300-400 ઘરની અંદર હું એનો ખોરાક બદલાવી ચૂક્યો છું. અને આજ મને એવું લાગે છે કે આપણે અહીંયા એક 73 લોકો બેઠા છે આ મીટિંગ ની અંદર. તો આજે જો આવો સંકલ્પ કઈક એવો કરી કે મેં એવો સંકલ્પ લીધો હતો કે જ્યાં લગન હું છે ને 100 ઘરની અંદર હેલ્થ ગાર્ડ ઓઇલ નહીં ચાલુ કરાવું ને ત્યાં લગન હું જંપીશ નહીં. પણ આજે 100 નહીં પણ મારા હાથ નીચેનું 200 ઘરની અંદર હેલ્થ કાર્ડ તેલ વહી ગયું છે. પણ એવો જો આપણે કઈક સંકલ્પ સાથે જો કામ કરીએ ને આની અંદર તો આપણો સંકલ્પ પણ પૂરા થઈ અને આપણે આગળ પણ વધી શકીએ છીએ. તો એવી રીતે જો આપણે 74 જણા હે જ્યાં લગન આપણે ક્યારેક એવું થતું હોય કે આપણે મીટિંગ આલતી હોય ત્યાં લગન આની અંદર હાજરી આપી પછી ભૂલાઈ જાય, પછી આહોના કામે ચડી જાય. અને ક્યારેક જો સામેથી લોકો આપણે વાત કરે ને કે અમારે આ બીમારી છે ત્યારે જ આપણે એને વાત કરી છે, પણ આપણે સામેથી કોઈ લગભગ કેતા નથી, શરમ આવે છે, બીક લાગે, ડર લાગે છે નહીં કઈક કેસે તો. પણ આપણે જો એક રોયલ્ટી ઇન્કમ જ આવવું હોય ને તો આપણે ફરજિયાત આપણે બહાર નીકળવું જોઈશે, લોકોને વાત કરવી જોઈશે. ને પ્રોબ્લેમ તો એક ઘરની અંદર છે, એ સ્કિલ ડેવલપ કરવી જોઈએ કે આપણે સામેવાળા લોકોને શું વાત કરવી, કેવી રીતની કરવી.
અને ગમે એની ઘરે ગયા ને તો પેલું જે એક જ જગ્યાએ પ્રોડક્ટ હોય એનું દવાખાનું પડ્યું હોય પાણી આરે, હું તો ગમે ત્યાં કે ફિલ્ડમાં જાઉં કે ગમે એને ઘરે જાઉં તો પેલા એ જ ચેક કરું કે આ ઘરની અંદર બીમારી કેટલી છે, મારું ધ્યાન પેલા ત્યાં હોય. બરાબર. અને બીજા નંબરમાં કેટલી દવાના જબલા ત્યાં આજુબાજુમાં ટીંગાય છે, પછી આપણે ઓટોમેટિક ખબર પડી જાય કે નહીં આ ઘરની અંદર બીમારી છે. અને હું તો ખાસ તો ઈ કહું કે ગુજરાતનું કોઈ બી એક ઘર લઈ ગયો ને ત્યાં મેડિસિન્સ કે મેડિકલ કે દવાખાનું ન હોય ને બનતું જ નથી. પણ આપણે એને વાત કેવી રીતની કરવી તો એ હરવેરભાઈ આપણે આ મીટિંગ ની અંદર ઝૂમ ની અંદર શીખાય, કારણ કે એક વ્યક્તિના રિવ્યુ જે આવે ને એની અંદર આપણે ઘણું બધું શીખવા જશે. એવી રીતે વાત કરી અને પ્રોડક્ટ ને યુઝ કરો તો આપણે પેલા પ્રોડક્ટ કહી દેવાની કે કાયકા રિઝલ્ટ આવે એવી પ્રોડક્ટ પેલા પરચેસ કરવાની. એમ એ પ્રોડક્ટ થી આપણે પાછા હે ને એનો ફોન આવવો જોઈએ કે બેસ્ટ હે, પછી હેલ્થ ગાર્ડ તેલ છે, ગામા ઓરિજિનલ છે, મેન છે, ન્યુટ્રીચાર્જ, આવી બધી પ્રોડક્ટ ની અંદર કાયકા રિઝલ્ટ મળે છે. ત્રીજી દી ચોથી દી આપણું રિઝલ્ટ આવી જાય તો આવી પ્રોડક્ટ પરચેસ કરવાની. અને અહીંયાથી બીમારી જો એક વ્યક્તિને રિઝલ્ટ આવ્યું ને એટલે અહીંયાથી તમારે લાઈન લાગી જાય. તો આવી રીતે ફિલ્ડ ની અંદર પણ આપણે આ ધ્યાન રાખવું પડે. અને જે વ્યક્તિ તમારે જે પ્રોડક્ટ લે છે એની પાસે ઘણા એવા બધા કોન્ટેક્ટ હોય, ત્યાંથી આપણે કોન્ટેક્ટ કાઢવાના. એને આપણે એક વ્યક્તિ પાસેથી એક ધારણા કરી હોય કે આજે આ એક વ્યક્તિને મળવા જવું છે, એને પ્રોડક્ટ લીધી તો ત્રીજે દિવસે પાછું ફોલોપિંગ હોવું જોઈએ આપણું, કે ત્રીજે દિવસે એને કેવું પડે, આપણે ફોન કરવો પડે ભાઈ તમે યુઝ કરો છો, કેટલી પીધી, કેટલી નથી પીધી, શું પ્રોબ્લેમ છે. બરાબર. એમ કે નહીં હવે કઈક સારું છે આનાથી, તો આપણા જેવા કે તમારા જેવા કેટલા લોકો પીડાય છે અને દર્દી છે તો આપણે એને કઈક આપણે આપી શકીએ. તો આવી રીતે એને એની પાસેથી કોન્ટેક્ટ કાઢવો તમે અને ત્યાંથી આપણે આગળ વધવાનો ચાન્સ મળશે. તો બીજું એ કે થોડીક સિસ્ટમ વિશે વાત કરી લઈ, કારણ કે રોયલ્ટી એક એવી ઇન્કમ છે કે તમે સુતાય છે ને તો તમારા ઘરની અંદર ઇન્કમ આવતી રહે, પણ એના માટે તમારે સતત ફિલ્ડમાં રહેવું પડે, લોકોને ઝૂમ મીટિંગમાં બેસાડવા પડે, સેમિનારમાં મહિનાની અંદર એકવાર વ્યક્તિને સેમિનારની અંદર લઈ જવા પડે. તો આવી બધી આની આ સિસ્ટમ છે. જો સિસ્ટમ આઈ જો આપણે સંકળાયેલા છે ને સિસ્ટમ આઈ જો આપણે ભેગા રહીને તો આપણે કદમ થી કદમ આગળ વધતા રહીએ. બીજા નંબરમાં કે આપણે લિસ્ટ હોવું જોઈએ કે આજે આપણે એક મહિનાની જે એક 1 તારીખ થી 30 તારીખ લગનમાં જે ટાઈમ છે તો આપણી મીટિંગ કેટલી છે એની અંદર. બરાબર. આપણી નીચે ડાઉન લાઈન છે તો ત્યાં પહોંચવા માટે આપણે શું કરવું, તો એને ફોન કોલિંગ કરી એ લોકો સાથે બેઠિંગ અને કાઉન્સલિંગ કરી ત્યાંથી મીટિંગ નો દોર વધારવાનો આપણે, કે જેથી કરીને આપણા ટીમની અંદર મીટિંગ જેટલી જાડી થાય, ઝૂમ મીટિંગ થાય, ફિઝિકલી મીટિંગ થાય, બરાબર, તો ત્યાંથી આપણે આગળ વધવાનો ચાન્સ મળશે. તો નથી હું બોલતો પણ આજે સંજયભાઈ અચાનક 12:30 ફોન આવ્યો મને કે લલિતભાઈ તમારે મીટિંગ લેવાની છે, તો આજે રિવ્યુ લઈ લઈ. જય હરસિંહ. વેલકમ સંજયભાઈ. હિંમતભાઈ. જય હરસિંહ. ધન્યવાદ લલિતભાઈ, બહુ સરસ વાત કરી તમે કે તમારા ઘરની અંદર જ પહેલા તો રિઝલ્ટ તમે લીધું અને પછી જે તમે કામ ઉપાડ્યું એ બહુ સારામાં સારું કામ છે. ભાનુબેને પણ એ જ વાત કરી કે તમને કે પહેલા અમારા ઘરમાં ગેસ એસિડિટી ને એવું બધું પ્રોબ્લેમ હતો અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો, તો ખૂબ સરસ રિઝલ્ટ લીધું. રિઝલ્ટ લીધા પછી એનું અમે ટેસ્ટિંગ પણ કરાવ્યા. એ ટેસ્ટિંગ જે કરાયું એનું જે સર્ટિફિકેટ છે ને એ સર્ટિફિકેટ તમે લગભગ જો આપણા ગ્રુપની અંદર શેર કરવાનું થાય તો શેર કરી દેજો, કારણ કે બીજાને એની અંદર એક્ઝામ્પલ મળે તો એ એક્ઝામ્પલ આપવા. કારણ કે તમે જે ટેસ્ટિંગ કરાવીને જે લેબોરેટરીવાળાએ તમને વાત કરી કે મારે પણ આવું તેલ જોઈએ છે તો એવા બીજાને પણ લાભ મળે. તો અને આ ટેસ્ટિંગ કરાવવા માટે કઈ લેબોરેટરીમાં જવું પડે, અમદાવાદ સિટીમાં હોય કે ના હોય એ પણ તમે જણાવજો. બીજું કે ટેસ્ટિંગ કરાવવાથી
ને હે મેં તો અહીંયા રાજકોટની અંદર મ્યુનિસિપાલિટી લેબ રહી ને અહીંયા અમારો મિત્રનો મિત્ર છે તો ત્યાં મેં લેબ કરાવ્યું હતું. બરોબર. એટલે કોર્પોરેશનની ફૂડ લેબોરેટરી હોય કે પછી આપણે જે ના આ તો મેં જે લેબ કરાવી હતી કોર્પોરેશન ની જ હતી. અચ્છા બાકી તો લેબ તો ઘણી બધી હોય તો ત્યાં આપણે ચેક કરાવી શકીએ. બરોબર. અને બીજું તમે જે વાત કરી કે ફિલ્ડમાં જવાથી ઘણા બધાને બીક લાગતી છે, મારી જેવાને જ બીક લાગે છે કે લોકો શું કહે છે, બરોબર. તો એ ડર કાઢવાનો છે. બહુ સરસ વાત કરી કે ડર કાઢ્યા વગર તમે આગળ ફિલ્ડની અંદર વધી નહીં શકો, તમારો બિઝનેસ પણ તમારે વધી નહીં શકે, તમારું નેટવર્ક પણ નહીં વધી શકે. બીજું કે ઝૂમ મિટિંગની અંદર પણ આપણે આપણા જે ડાઉનલાઈન છે અપલાઈન છે બધી એ લોકોને ફોલોપિંગ કરાવી અને ઝૂમ મિટિંગની અંદર સંખ્યા વધારવાની વાત પણ કરી તમે. પછી કીધું કે જે પ્રોડક્ટ આપણે કોઈને પણ મળવા જઈએ ત્યારે જે પહેલી પ્રોડક્ટ આપીએ એ એવી રિઝલ્ટવાળી હોય કે એવી પ્રોડક્ટ આપીએ. એટલે કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે પહેલી જેવી પ્રોડક્ટ એના હાથમાં આવે તો એ સામેથી આપણને ફોન કરવા નો થતો હોય છે. તો બહુ સરસ વાત કરી આપે. તો હવે આપણે બધાને વિનંતી કરીએ કે પોતાનો રિવ્યુ આપશે અને આગળ જો સંજયભાઈ હોય તો સંજયભાઈ પણ પોતે પોતાની આ મીટિંગની અંદર પોતે લઈ શકે. ઓવર ટુ સંજયભાઈ સર, કમ ઓન ધ માઇક. સંજય સર, કઈ વાંધો નહીં, આપણે હેન્ડ રાઇઝ કરીશું. જે લોકો પોતાનો રિવ્યુ આપવા માંગતા હોય એ પોતાનો હેન્ડ રાઇઝ કરશે. તો નૈનાબેન વગાસિયા, જય આરસીએમ. વેલકમ બેન. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. આજ તો અમારા શાનદાર એવા રોયલ્ટી એચીવર ગુરુદેવ અને ગુરુ માતા બેયનું સેશન હતું અને બહુ જોરદાર થયું. કારણ કે એને આજે છેલ્લો 4 વર્ષનો એટલો એક્સપિરિયન્સ છે અને એની આગળ નોલેજ પણ ભરપૂર પ્રમાણમાં છે. કારણ કે આજે પોતે ફિલ્ડ કરી અને ઝીરો માંથી ને જે શૂન્યમાંથી સર્જન એને કર્યું છે તો એની પાછળ એક્સપિરિયન્સ પૂરેપૂરો હોય. તો આજે એના માર્ગદર્શનની હેઠળ હું આજે તૈયાર છું. એને તમામ હું એને આપું કે આજે લલિતભાઈ ઠુમર અને ભાનુબેન એના માર્ગદર્શન હેઠળ હું આજે આટલી તૈયાર છું. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં આપણે જાય તો એ ક્ષેત્ર છે એ આપણા માટે અંજાનું, પણ એ ક્ષેત્રનું જયારે આપણને નોલેજ દેવા વાળા વ્યક્તિ છે એ પરફેક્ટ મળી જાય તો આપણે એ પ્લેટફોર્મની અંદર એ સિસ્ટમની અંદર છે સિસ્ટમને નિયમ અનુરૂપ આપણે જો કામ કરીએ ને તો એ કામ છે ને આપણને સરળ અને સીધું લાગશે કે અને આપણા જે લક્ષ્ય ઉપર આપણે પહોંચવું હોય ને તો એ લક્ષ્ય ઉપર આપણે આરામથી ને સહેલાઈથી આપણે પહોંચી શકીએ. જેથી કરીને આપણા મગજની અંદર જે ખોટા ડર છે કે બીક છે કે હું નહીં કરી શકું આ છે તે છે તો આની અંદરથી આપણને આપણા લીડર આગળથી આપણી અપલાઈન આગળથી આપણને પૂરેપૂરું નોલેજ મળે. તો એવી અપલાઈન અમારી આ જે છે કે લલિતભાઈ ઠુમર, તો એનો હું લાખ ધન્યવાદ દઉં કે એના દ્વારા હું આજે આ સિસ્ટમની અંદર કે એને મને નોલેજ દીધું તો મારી નીચે મેં જે ટીમ ડેવલપ કરી છે એ ટીમની અંદર પણ હું પૂરેપૂરો જે ડુપ્લિકેશન છે એ કરી. તો ધન્યવાદ, થેન્ક યુ, જય આરસીએમ. શાનદાર લક્ષ ઉપર કામ કરવાની વાત કરી, બહુ સરસ વાત કરી ભાનુબેન, ધન્યવાદ. હવે આપણે રમેશભાઈ વાઘેલાને આ માઇક આપીશું. કમોન ધ રમેશભાઈ, એના વગર તો બધું કામ નકામું છે. આજની મીટિંગ પણ કહેવાય ને કે રમેશભાઈ વાઘેલા વગર બધી આમ કહેવાય ને રસબસ વગરની થઈ ગયા, રસકસ વગરની. તો કમોન ધ માઇક રમેશભાઈ વાઘેલા, કાલાવડ ધરતીનું. પહેલે તો સેલ્યુટ, ધન્યવાદ કામરિયા સરને કે આજની મીટિંગ સરસ રીતે તમે અટેન્ડ કરી અને આગળ ધપાવી રહ્યા છો. આયા પરમાત્મા કરે અને તમે એવા ફાઉન્ડર એવા સાંભળવા માટે લોકો તૈયાર થાય કે જેની કોઈ સીમા ન હોય. તો થેન્ક યુ વેરી મચ. આજ અમે ધનભાગ્ય છે ઘણા સમયે અમારા રોયલ્ટી અચીવરને અમને સાંભળવા મળ્યા.
આમ તો જો કે 24 કલાક સાંભળીએ છીએ પણ મીટિંગ ની અંદર સાંભળવું એક મોટો લાવો છે. કારણ કે ભેગા રહીએ તો ખબર ન પડે, સાવ તરત મળી જાય ને એની કોઈ કિંમત ન હોય. અમે જે તે કઈ આજ દિવસ સુધીમાં ડુપ્લિકેટ કરી છે 2 જ વ્યક્તિનું કરી છે. એક સંજય સર તેંજલિયા અને બીજા છે કે અમારા સંત જેવી અપલાઈન ટોપિંગ અપલાઈન કે રાતે 2 વાગે અમને જવાબ દીધો હશે. કદાચ અમારી ચામડીના જોડા કરીને એને પહેરાવીને તો ટૂંકા પડે એવા લલિતભાઈ ઠુમરને મારા હજારો વંદન છે. શું કામ કે ઈ જે રસ્તા ઉપરથી નીકળ્યા ને અને જે કાંટા કાકરા એને વાગ્યા ને અમને ક્યારેય વાગવા નથી દીધા. મેં ફિલ્ડમાં ગયા છું તો એનું ડુપ્લિકેશન ક્યારેય એમને ભૂખા નથી રહેવા દીધા. ક્યારેય એને બિઝનેસ વિશે વાત કરીએ તો એને એનું જ જે છે કે આજે અમે જે પરિણામ અમારે આવે છે એ લલિતભાઈ ઠુમરની બદોલત છે. બાકી તો એને જે તે કાંઈ કીધું એના વિશે પાછું રિપીટ કરવું અને ટાઈમ ખરાબ કરવો, આઈ હોપ કે બધાના મગજમાં ઉતરી જાય એવા શબ્દ હતા. તો જાજી વાર ન લેતા ઓન ધ સ્ક્રીન કામલિયા સર, વેલકમ. ધન્યવાદ રમેશભાઈ, બહુ જોરદાર વાત કરી કે અપલાઈન ને ચાંદીના જોડા સિવડાવીને પહેરાય તો ઓછા છે. કારણ કે અપલાઈન એક ગુરુ છે. ગુરુના પગલે ચાલીએ તો આપણું જરૂર સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો ધન્યવાદ. હવે આપણે આગળમાં જોઈએ તો અરવિંદભાઈ ફળદુને અનમ્યુટ કરું છું. અરવિંદભાઈ ફળદુ, આપણે ટૂંકી જ વાત કરીશું. જય આરસીએમ. જય આરસીએમ. અમારા ગુરુ એવા લલિતભાઈ ને સાંભળ્યા અને બહુ મજા આવી. અને તેલ વિશે વાત કરી ને બહુ ઉત્તમમાં ઉત્તમ વાત કરી. મેં મારી ઘરે જ પ્રયોગ કર્યો હતો અને મારા ઘરના ને બધાને સારું લાગ્યું. તેલમાં આઈને જ હું જોઈન્ટિંગ આમાં મેં લીધું છે અને ઘરમાં 1 રૂપિયાની પછી દવા નથી લેવી પડી, એવું મારું નિવેદન છે. જય આરસીએમ. ધન્યવાદ. હવે આપણે અલ્પાબેન ગોહિલ, દીદી કમન ધ માઇક. અલ્પાબેન ગોહિલ. જય આરસીએમ બધાને ધન્યવાદ. અને આજે તો અમારા ગુરુજી હતા એટલે કઈ બાકી ન રહે ને ઘટે નહીં. ગુરુમાં ને ગુરુજી બે ભેગા એટલે બહુ શાનદાર મીટિંગ રહી. અને એના પોઈન્ટ તો હંમેશા અમને પણ દિલને લાગી જાય છે. અને એનો પોઈન્ટ એક તો મને હંમેશા માટે મગજમાં હોય છે કે તમે કામ કરશો તો કેટલાક ટાઈમ કરશો, કેટલાક વર્ષ કરશો અને કરશો ત્યાં સુધી ઇન્કમ રહેશે. અને જેથી કામ મૂકી દેશો તેથી 0 ઇન્કમ થઈ જશે. એટલે એ પોઈન્ટ તો મને પણ કાયમી માટે યાદ રહે છે. એટલે અમે પણ એ જ રીતે લાગી ગયા છે. ધન્યવાદ અલ્પાબેન. વાત કરી, પોઈન્ટ આપ્યો કે કામ કરીશું તો પૈસા મળશે. પણ આની અંદર તો જો નેટવર્ક બની ગયું તો પેસિવ ઇન્કમ પણ આવવાની શક્યતા રહે છે. તો પેસિવ ઇન્કમ માટે કામ કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે મધુબેન વઘાસિયાની વિનંતી કે પોતે આ માઇક પર આવી અને પોતાનો વ્યૂ આપી શકે. જય આરસીએમ. ગુરુદેવ ને ગુરુ માતા બે હારે હતા એટલે કઈ ગુરુના તો શિષ્ય કઈ વખાણ તો કેટલાક કરી એમ પાર નથી. એમ કે જયારે મેં મારું ફોર્મ ભર્યું ત્યારે લલિતભાઈ નો હજી મેં વસ્તુ લઈ આવી ને તો હજી ખોઈલી નહોતી. તાર લલિતભાઈ ફોન કર્યો હતો કે બેની કે તમે કે તેલ લીધું છે. મેં કીધું નહીં, તેલ નથી લીધું, બીજી બધી આઈટમ લીધી છે. એમ તો કે 5 લીટર તેલ લઈ જવો. મેં મારા પપ્પાને ડાયાબિટીસ હતી તો અમે ટેસ્ટ હોત કરાવેલું છે. તો લલિતભાઈ તે દિવસથી આજ સુધીમાં હજી અમારા ગુરુ માતા ભાનુબેન સવારે 5:30 થી લઈ અને સાંજ સુધીમાં મને એટલા ફોન કરે અને દર મીટિંગમાં મને એનો ફોન હોય જ. એટલે મિસ કોલ આવી જ જાય. ક્યારેક હું કહું નહીં હું બેસી ગઈ છું, ક્યારેક મને 5 મિનિટની વાર હોય તો હું કહું નહીં હું હમણાં બેસી જાઉં છું. તો સવારે 5:30 થી લઈને સાંજના 9 વાગ્યા સુધીની મીટિંગમાં મને ડેલી સર્વિસ યાદ કરે છે. ગુરુ માતાને ધન્યવાદ. જય આશીર્. ધન્યવાદ મધુબેન. ગુરુનું મહત્વ જીવનની અંદર કેટલું હોય છે એ તો જેના જીવનની અંદર સફળતા ગુરુ દ્વારા મળે છે એ જ ખ્યાલ પોતાનો રિવ્યુ આપી શકે. તમને પણ તમારા ગુરુ મળ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જોરદાર. તો હવે જયંતિભાઈ બારિયાને ઇન્વાઇટ કરીશું. કમંદલ જયંતિભાઈ બારિયા.
જય શ્યામ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. આજે મીટિંગમાં આપણે શાનદાર જબરદસ્ત લગતી ખબર જૂના અને જાણીતા અને અનુભવી સરળ સ્વભાવી અને નિર્મોહી અને નિર્લોભી એ બધાને ઉપયોગી થાય એવા આજે શાનદાર જે મીટિંગ લીધી છે પણ મેં તેલ વિશે જ જાણ્યું છે. આ કરતો અધવચ્ચેથી આવ્યો તો તેલ વિશે મેં જેટલું સાંભળ્યું એટલે શાનદાર જબરદસ્ત એમને જે વાત કરી તેલ આપણે વાપરવાથી ઘરમાંથી દરેક પ્રકારની બીમારી દૂર થાય છે. આપણે ખાલી કે તળવા કે શાકમાં નાખવા પૂરતું નહીં, એક તીરે 16 નિશાન થાય છે. એટલે કે એક તેલ ખાવાથી 16 રોગોની બીમારી દૂર થાય છે. આવું ઘણું અને 3 પ્રકારની ઔષધિ પણ એમાં આપણે જોવા મળે છે અને બીજામાં તેલમાં નથી મળતી એવી જાણકારી એમને સરસ આપી અને એમની પાસે તો ઘણું બધું એમ જાણવા મળે છે અને આવી રીતે જ્ઞાન આપતા રહેજો. વેલકમ ઓન ધ સ્ક્રીન. ધન્યવાદ જયંતિભાઈ. આપ પણ એક મોટા લીડર છો અને ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અને ડેમો ઉપર તો આપ વિશેષ કામ કરી રહ્યા છો, તો તમને પણ ધન્યવાદ. કચ્છની અંદર તમે બધું બહુ સારું કામ કરી રહ્યા છો. હવે આપણે દિવ્યાંગીબેન સુતરિયાને વિનંતી કરીશું કે કમન ધ માઇક. દિવ્યાંગીબેન સુતરિયા. થેન્ક યુ. જય આરસીએમ. મારું નામ દિવ્યાંગી સુતરિયા, હાલ જામનગરથી જ બિલોંગ કરું છું. ખૂબ જ સરસ રહી. અમારા ગુરુમાં કહી શકાય ને, ગુરુમાં તો અમને જ્યારે પણ મીટિંગ નો સમય થાય ને એટલે એક મિસ કોલ તો આપી જ દે, એમ કે મીટિંગમાં જોઈન થઈ જાવ. કદાચ અમે ભૂલી ગયા હોય ને તો પણ અમને યાદ અપાવે છે. એક ગુરુમાંનો પ્લસ પોઈન્ટ આ છે અને પ્લસ અમને ક્યારે પણ એમ કે અઠવાડિયામાં એક વખત કોલ તો આવી જ જાય કે તમે ક્યાંય અટકા છો તો અમે તમને મદદ કરીએ. એના માટે થઈને એક કોલ તો એનો આવી જ ગયો હોય. એટલી સરસ હેલ્પ કરે છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. દિવ્યાંગીબેન સરસ વાત કરી કે ગુરુ આપણને જગાડે તો ગુરુનું કર્તવ્ય જ છે કે પોતાના શિષ્યને જગાડવો નહીં, જગાડવાનું કામ કરે. સાચા ગુરુ કહેવાય કે પોતાનો કોઈ પણ સ્વાર્થ વગર એ પોતાના શિષ્યને જગાડીને કામ સફળતા અપાવવાનું કામ કરે છે. તો ધન્યવાદ દિવ્યાંગીબેન. હવે આપણે આગળ સુરેશભાઈ સત્તાસિયાને વિનંતી કરીશું કે કમન ધ માઇક. જી નમસ્કાર સાહેબ. શાનદાર આજની મીટિંગ તો એવી લાજવાબ રહી કે જે ભાનુબેને મતલબમાં શરૂઆત કરી કે જે એક મતલબમાં પોઈન્ટ વિશે બહુ સરસ વાત કરી કે જે સિસ્ટમમાં મતલબમાં એક કર્મથી કામ કરવાનું છે, એક લોકોના બીમારી મુક્ત કરવા માટે દુઆ લેવાનું કામ કરવાનું છે. તો બેને બહુ સરસ વાત કરી. તો આ પ્લેટફોર્મ જ એવું છે કે એકલા કદાચ લલિતભાઈ મહેનત કરે એના કરતા જો બે સાથે મળીને કામ કર્યું છે તો એક મતલબ આપણી કહેવત જ છે કે કપલ તો સફળ. મતલબ આ સિસ્ટમમાં આખા પરિવાર સાથે મતલબ ફેમિલીને ઇન્વાઇટ કરવાનું, એટલે લોકો મતલબ વારંવાર બધા કહેતા હોય કે ફેમિલી સાથે મળીને જો કરે તો લોકોની દુઆ પણ આપણે લઈ શકીએ. તો હિરેનભાઈ લલિતભાઈ જો શાનદાર વાત કરી કે બીમારીનો પ્રોબ્લેમ ઘર સુધી છે. બીમારીનો પ્રોબ્લેમ હર ઘરમાં છે. તમે કેટલા ઘરની દુઆ લઈ શકો એમ તો એ આપણે મતલબ નક્કી કરવાનું છે. આપણે કેટલા ઘરની દુઆ લેવાની છે, કેટલા ઘરમાં યાની કે આપણી પ્રોડક્ટ આપણે પુગાડી શકશું અને રેગ્યુલર મતલબમાં 100% પ્રોડક્ટ આપણે સેટ થાય ત્યાં સુધીનો આપણે ફોલોઅપ કરી અને એ ઘરની મતલબમાં એક નાની મોટી બીમારીને નષ્ટ થાય ત્યાં સુધી મતલબમાં એ લોકોને સેટ કરાવી એવી આપણે હરેક ઘરમાં મતલબમાં બીમારી મુક્ત થાય એવી આપણે દુઆ લેવાની છે. તો લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. કર્મનો સિદ્ધાંત છે તો કર્મ તમે કર્યા કરો. તમને કર્મનો સિદ્ધાંત એમ છે, ગીતાના સારમાં પણ લખેલું છે કે કર્મ તારા સારા હશે તો કિસ્મત તારી દાસી હશે. કર્મ તારા સારા હશે તો કિસ્મત તારી દાસી હશે. સ્વભાવ તારો સારો હશે તો ઘરમાં જ મથુરા અને કાશી છે. તો શાનદાર આજ તો લલિતભાઈ બહુ મસ્ત મતલબ એક પોઈન્ટ સરસ આપ્યા. તો આપણી પાસે સમય પણ હજી ઘણો 20 મિનિટનો છે. એક વ્યક્તિ મતલબ એક મિનિટનો રિવ્યુ આપી અને કંઈક માર્ગદર્શન આપી અને પ્લેટફોર્મને આગળ વધાવે. જી નમસ્કાર. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ સુરેશભાઈ. તમે પણ એક મોટા લીડર છો અને એક શાનદાર લીડર છો. તમે પણ એક સારું કાર્ય કર્યા છો. દુકાન પોતે ચલાવતા પણ એક કહેવાય ને કે ઘેર પોતે પહોંચીને હેલ્થ વિશે બધાને જાગૃત કરી રહ્યા છે. હવે અને બીજી વાત કરી કે કોશિશ કરને વાલી કે હાર નહીં હોતી. તો ખરેખર જે કોશિશ કરે છે
એના જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતા મળતી નથી. કદાચ જેમ કરોળિયો છે, કરોળિયો પોતે ઘણીવાર પડતો હોય છે, પણ એ વારંવાર જો એ કોશિશ પોતાનો પ્રયત્ન ચાલુ રાખે તો એક દિવસ જરૂર સફળ થતો હોય છે, પોતાની જાળ પણ બુની લેતો હોય છે. તો આ નેટવર્કમાં પણ એવું જ છે. આપણે કદાચ પાછા પડીએ તો પાછા ખાલી પડી નથી રહેવાના. કોઈ પણ વ્યક્તિ જ્યારે કાદવમાં પડે છે ત્યારે કાદવની અંદર પડી નથી રહેતો, તરત ઊભો થઈ જાય છે. એમ આપણે ઊભા થઈને ચાલવાનું છે અને નેટવર્કને આગળ વધારવાનું છે. તો ધન્યવાદ સુરેશભાઈ, બહુ સરસ વાત કરી. હવે આગળ કોઈનો રિવ્યુ છે નહીં, પણ છે રિવ્યુ છે. હા, હરેશભાઈ પરમાર વિનંતી કરીએ કે તેઓ પોતાનો રિવ્યુ આપશે. જય આરસીએમ. હરેશભાઈ ચાલુ થઈ ગયું હા. કે તેલ વિશે બહુ સરસ વાત કરી કે કોઈ જો લોકો ના માનતા હોય તો એને લોકોને લેપ કરી પણ બતાવી શકો છો. અને મારો પણ એવો પ્રણ છે કે મેં પણ 100 લોકોના ઘરમાં તેલ પુગાડવાનું નક્કી કર્યું છે. તો કે અત્યારે મેં 50 લોકોના ઘરમાં તો રેગ્યુલર તેલ આપણું ચાલુ કર્યું હતું, હેલ્થ કાર્ડ ઓઇલ. તો એ લોકોનો પણ રિસ્પોન્સ બહુ સારો એવો આવે છે કે ના તેલ હોવું જોઈએ, ખરેખર આવું જ હોવું જોઈએ. અત્યાર સુધી એ લોકો જે ખાતા હતા એ ખરેખર એક જોઈએ તો કેમિકલ ભેળસેળ વાળું તેલ હતું. તો થેન્ક યુ, એટલું કઈ મારી વાણીને વિરામ આપીશ. આરસીએમ. ધન્યવાદ હરેશભાઈ, તમે સારી વાત કરી. તેલની અંદર આજે જોવા જઈએ તો જે રિફાઇન્ડ તેલ થાય છે એની અંદર 40 જાતના કેમિકલ્સથી જે રિફાઇન કરવામાં આવે છે, અને એ કેમિકલ આપણા પેટમાં જાય છે ત્યારે જરૂર ને જરૂર કંઈક ને કંઈક બીમારી આપણા શરીરમાં આવતી હોય છે. તો જે કેમિકલવાળા જે આપણે ઓઇલ ખાય છે, ખાવાનું બંધ કરી અને કેમિકલ વગરનું જે આપણે હેલ્થ કાર્ડ ઓઇલ આવે છે એ ખાઈશું તો આપણા જીવનમાં ખરેખર હેલ્થ એ સારી આવશે. હેલ્થથી જ આપણી વેલ્થ બનશે. ધન્યવાદ હરેશભાઈ. આગળના જોઈએ તો શ્રીમાળી મનીષાબેન પોતાના રિવ્યુ આપે. કમન ધ માઇક. મનીષાબેન. હેલો, મનીષા છે. ઓકે. હું આર્ટમાં જોઈન હમણાં જ થઈ છો, પણ સોરી, પણ મને મીટિંગ કરવાનો ટાઈમ નથી મળતો. હું યુટ્યુબમાં જોઈ લઉં છું. કઈ વાંધો, ખાલી પોતાનું નામ અને તમે ક્યાંથી બિલોંગ કરો, શું કરો છો એ આપી શકો છો તમે. બિલોંગ કરું છું અને નૈનાબેને મને જોઈન કરાવી છે. ઈ મને દરરોજ કોલ કરે છે. ઈ મારા માટે ગુરુ સમાન જ છે એમ. હું એક જોબ કરું છું ને હાઉસવાઈફ છું, એટલે હજી હું ઘરે આવી જ છું. પણ ખૂબ આરસીએમ થી મને ખૂબ લાભ મળ્યો છે ને હજી આગળ મારે પહોંચાડવું છે બધાને આરસીએમ, એવી જ ભાવના છે મારી. ધન્યવાદ. આજ બહુ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તમે જે કામ કરો છો એ એક સારામાં સારું કામ છે, કારણ કે આ કોઈનો સ્વાર્થનો બિઝનેસ ને પણ બીજાના ઘેર આપણે હેલ્થ આપવા જઈએ છીએ તો એ હેલ્થ એક સારામાં સારું પુણ્યનું કામ છે. તો ગુરુનું માર્ગદર્શન લઈને તમે જે કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે. ધન્યવાદ બેન. દિનેશભાઈ રાઠોડ. વેલકમ દિનેશભાઈ રાઠોડ. જી નમસ્કાર. જય આરસીએમ. એકની મીટિંગમાં ઘણી વખત લલિતભાઈ ઠુંબર મને ફોન કરતા હોય, દિનેશભાઈ એકની મીટિંગમાં બેસો. પણ ખરેખર આજનો પોઈન્ટ લલિતભાઈએ જે આપ્યો છે તેલ વિશે માહિતી આપી, ખરેખર શાનદાર માહિતી આપી. ખાસ આરસીએમ ની અંદર કહેવામાં એવું આવે છે કે સારો ખોરાક ખાવ પણ સારા દવાખાને ન જાવ. એની અંદર આરસીએમ ની અંદર પ્રોડક્ટ્સ તો ઘણી બધી છે, પણ મહત્વની પ્રોડક્ટ તેલ જે આપણું છે, અને ખરેખર પ્રોડક્ટ બધી મહત્વની છે. તેલની જે માહિતી આપી તે શા માટે મહત્વની? તો મારું એવું કહેવાનું છે કે આપણે આરસીએમ ની અંદર પેસ્ટ આવે છે, શેમ્પુ આવે છે, પણ ન નાહીએ તો ચાલશે, ન બ્રશ કરીએ તો ચાલશે, પણ ખાધા વગરનું હાલશે ખરી? તો આજે આપણે આની અંદર બેસ્ટમાં બેસ્ટ તેલ છે, જે નાની ઉંમરથી હાઈ એટેકના પ્રોબ્લેમ વધી જાય છે, કોલેસ્ટ્રોલ ખરાબ થઈ જાય છે. તો આપણું તેલ છે એ આપણા માટે અમૃત છે. તો ખાસ બધા લોકોને સજેસ્ટ કરવું જોઈએ. મારા ઘરમાં પણ સારું એવું રિઝલ્ટ મળેલું છે તેલથી. તો આજનો પોઈન્ટ લલિત સર આપ્યો, બહુ શાનદાર જબરદસ્ત. આવતા રહ્યો, અમે પણ શીખતા રહીએ. વેલકમ.
સર વેલકમ. નમસ્કાર. બહુ સરસ વાત કરી દિનેશભાઈ કે લોકો સારા ડોક્ટર ગોતે છે પણ ખરેખર કરવાનું શું છે કે સારા ખોરાકને ખાવાની જરૂર છે. આપણા ટીસી સરે પણ આપણને એક સૂત્ર આપ્યું છે આ એનિવર્સરીની અંદર 24મી એનિવર્સરીની સૂત્ર આપ્યું છે કે लोग दुनिया हॉस्पिटल बनाने में लगी है, हम आरसीएम वाले हॉस्पिटल બંધ કરને में लगे. यानी કે બહુ સરસ વાત કરી કે આપણે લોકોની અંદર દુનિયાની અંદર લોકો હોસ્પિટલ બનાવે છે જ્યારે આપણે એક સારા કહેવાય ને કે ખોરાક આપીને લોકોને સ્વસ્થ કરવાનું કામ કરી રહ્યા છીએ. તો આગળ સુરેશભાઈ ચુડાસમા જે એક સારામાં સારા લીડર છે, રોયલ્ટી એચીવર છે અને પોતે સારું કામ કરી રહ્યા છે, ખેતીવાડી કરે છે, એવા સુરેશભાઈ ચુડાસમા. માઇક. નમસ્કાર. જય આરસીએમ. શાનદાર, જબરજસ્ત. ભાનુબેને બહુ સરસ શરૂઆત કરાવી અને ભાઈ લલિતભાઈ ની તો શું વાત કરવી. ખરેખર તેલ માથે એનો એન્સપીએસ બહુ જોરદાર છે કારણ કે જે આપણું રાઈસ બ્રાન્ડ ઓઇલ આવે ને એ ઓઇલ આપણે આરસીએમ ને પેલું મહત્વની પ્રાયોરિટી આપી. એનું કારણ એવું છે ઘર ઘર સુધી પેલા જરૂરત તો એ આપણે તેલ ખાવાથી જ બીમાર પડે છે. તો આપણે એને વિશે નેટવર્ક બાબતનું પણ હારે હારે સમજાવી દીધું કે ખરેખર આપણે કામ શું અત્યારે કામ કરીએ છીએ તો હાલ આપણા કામ નહીં પછી નહીં કરી શકીએ તો આપણે કરશું શું એમ. તો ખરેખર આ માધ્યમની અંદર આ સિસ્ટમની અંદર એક આંદોલનની અંદર બધા સામેલ થઈ અને એવું એક નેટવર્ક ઉભું કરો કે જેથી કરીને આવનારા સમયની અંદર આપણો કોઈ કામ ધંધો ન ચાલે અને આપણે કામ ન કરી શકીએ ત્યારે આપણે પેઢીઓ પરંતુ આપણે એને ઇન્કમ મળતી રહીએ. તો લલિત સરે બહુ જબરજસ્ત માહિતી આપી અને તેલનો તો ખૂબ જ એની પાસે અનુભવ છે અને અમે 200 ઘરની અંદર મેં પણ ચાલુ કરાવ્યું. અને ખરેખર હું બધાને રિક્વેસ્ટ કરું તેલથી શરૂઆત કરો. તેલ આપણું રાઈસ બ્રાન્ડ ઓઇલ છે ને ભાઈ, આપણે ખરેખર ગુજરાતીમાં તેલ કહીએ પણ રાઈસ બ્રાન્ડ ઓઇલ છે ને મસ્ત એટલે ટૂંકમાં એની અંદર 30 કે 40 જાતની બીમારી મટાડે છે. અને ખરેખર વાત કરી દિનેશભાઈ રાઠોડે કે કોલેસ્ટ્રોલ આપણું સારું રાખે, ખરાબ ને કાઢે અને સારું આપણું પાછું જમા થાય. તો એના માટે હાર્ટ એટેક, પેરાલિસિસ, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કેન્સર સુધીની બીમારી મટાડવાનું કામ કરે, બાકી થવા ન દે. તો ખરેખર જબર વાત કરી. અવારનવાર લલિતભાઈ આવે છે અને તેલ વિશે જબર માહિતી આપે છે અને બધા લોકો પણ જે આપણું રાઈસ બ્રાન્ડ ઓઇલ ની બધી વાત કરે છે. થેન્ક યુ. શાનદાર, જબરજસ્ત. વેલકમ. હેમંત કાકા, ધન્યવાદ સુરેશભાઈ. તમે પણ એક સારું કામ કરી રહ્યા છો, લોકોના ઘેર હેલ્થ માટે આપી રહ્યા, હેલ્થ માટે જાગૃત કરી રહ્યા છો. તો ધન્યવાદ. હવે આપણે આરતીબેન સંઘાણી ને વિનંતી કરીશું કે પોતે પોતાનું રિવ્યુ આપે. કમ ઓન ધ માઇક, આરતીબેન. જય આરસીએમ. જય આરસીએમ. આજે તો ખૂબ જ સરસ મીટિંગ રહી પણ હું મીટિંગમાં અડધેથી આવી હતી પણ મને ખ્યાલ છે જ્યાં સુધી લલિતભાઈ તો તેલ વિશે એમાં કઈ બાકી જ ન હોય એટલે એટલું સરસ આપણને માહિતી આપે છે અને અમારી તો અપલાઈન છે એટલે ગમે ત્યારે આપણે જરૂર હોય ત્યારે એકદમ વ્યવસ્થિત જવાબ આપે છે. અને ભાનુબેન તો અમને મીટિંગમાં પણ દર એક મીટિંગમાં અમારે એનો મિસ કોલ હોય જ છે. આપણને યાદ કરાવે છે, ભલે આપણને યાદ હોય પણ તોય એની જે ફરજ છે ને ઈ નિભાવે છે. તો આપણે એમાંથી જ પોઈન્ટ આપણે શીખવાનો છે કે આપણે પણ આપણી ડાઉનલાઈન ની અપલાઈન છીએ તો આપણે પણ એ જે કાર્ય નિભાવે છે ને એ આપણે શીખવા જેવું છે. આપણે પણ બીજાને એવી રીતે બેસાડીએ અને મિસ કરીએ તો આપણે પણ એવી જવાબદારી આપણામાં પણ નેટવર્ક અને નોલેજ પણ ખૂબ જ સરસ મળશે. જય આરસીએમ. ધન્યવાદ આરતીબેન. તમે પણ એક સારું કાર્ય કરી રહ્યા છો અને જેમ વાત કરી કે ગ્રેટ અપલાઈન એ જ આપણા મા બાપ છે. એનું કઈ જો કરીશું તો ખરેખર આગળ વધી શકીશું. હવે આપણે દીપાલીબેન સાકરિયા એને વિનંતી કરીશ કે કમ ઓન ધ માઇક અને પોતાનો રિવ્યુ આપે. દીપાલીબેન સાકરિયા. જી યસ. જય બધાને. આજે તો જે બેને શરૂઆત કરાઈ ખૂબ જ સરસ શરૂઆત કરાઈ અને થોડી મીટિંગ મેં વચ્ચે સાંભળી નથી પણ જે બી સાંભળી બધી સારી છે. જે ભાઈ વાત કરી તેલ વિશેની એ પણ આપણું ખૂબ જ જોરદાર તેલ છે
અને એમાં મેં પણ ડેમો કરીને રિવ્યુ પણ ઘણું સારું રિઝલ્ટ પણ લીધું છે કે જેમને 20 વર્ષથી એસિડિટી પ્રોબ્લેમ હતી, ઘણી દવા પણ ખાતા હતા પણ એને સારું નહોતું, અને અત્યારે એને 2 જ મહિના આપણા તેલથી સાવ એસિડિટી બંધ થઈ ગઈ છે, બધી દવા પણ બંધ થઈ ગઈ છે, એટલે ઘણું બધું સારું છે. અને બસ હું પણ આ ફિલ્ડમાં એટલે જ આમાં જોડાઈ છું RCM માં કે પેસિવ ઇન્કમ, ખાસ તો અત્યારે આપણે એક્ટિવ અને પેસિવ ઇન્કમ માટે. તો ખાસ એક્ટિવ ઇન્કમ તો આપણે કરીએ જ છીએ, પણ પેસિવ ઇન્કમ શું છે કે જ્યારે આપણે કામ નથી કરવાનું, શરીર સાથ જ્યારે નથી આપવાનું, એ પછી પણ આપણી આવક આવે એની માટે આપણે તો ખાસ હવે કામ કરવાનું છે, કારણ કે અત્યારના ખોરાક એવા થઈ ગયા કે આપણે જાજુ કામ નથી કરી શકવાના. એટલે ખાસ પેસિવ ઇન્કમ માટે કામ કરવું જોઈએ. હું પણ એક હાઉસવાઈફ છું, જોબ પણ કરું છું અને સાથે સાથે ઘર પણ ચલાવું છું. અને લોકો 2 કલાક પણ એમ કે RCM કરું છું, પણ એવું કે નહીં હું પાર્ટ ટાઈમ કરું છું, પણ સોરી હું તો 1 કલાક જ કરું છું. એટલે બસ તો બી સારું છે ઘણું બધું, અને મને પણ સારું એવું મળે છે. બસ જય RCM, થેન્ક યુ. બસ આ રીતે જ કાર્ય કરતા રહેશો તો એક દિવસ જરૂર સફળતા મળશે અને મોટું પિન લેવલ પણ હાંસલ થશે. આપની જે ઈચ્છા છે કે મારે રોયલ્ટી લે છે તો રોયલ્ટી જરૂર આવી જશે. હવે આપણે શિલ્પબેન બાંધા જે મારા અપલાઈન પણ છે, ગ્રેટ અપલાઈન, જે પળે પળે મને સાથ આપી રહ્યા છે અને જ્યાં પણ જવું હોય ત્યાં સાથે પોતે પોતાની ખર્ચ કે ને સમય આપીને પણ આવી રહ્યા છે. તો એ શિલ્પાબેન બાલદા, કમન ધ માઇક, શિલ્પાબેન બાલદા, માય ગ્રેટ અપલાઈન. થેન્ક યુ જય RCM. જય RCM. આજની મીટિંગમાં બહુ શાનદાર એક હિંમત કાકાએ હેન્ડલિંગ કરી અને શરૂઆત કરાવી, સ્ટાર્ટિંગ કરાવવું એ બહુ મહત્વની વાત છે, કારણ કે શરૂઆત કરાવવાથી તમે એક લીડર બની શકો છો. સ્ટાર્ટિંગ કરવાનું ચાલુ કરી દેશો ને તો તમે એક લીડર બની શકશો. અને આજે જે ભાનુબેન ઠુમ્મર અને લલિતભાઈ ઠુમ્મર જેમણે મીટિંગ લીધી અને જેમને વાત કરી કે શરૂઆત ક્યાંથી કરી, જ્યારે ભાનુબેને કીધું ને કે જ્યારે અમે કારખાનાની અંદર જ્યારે એમાં મૂકતા હતા અને જ્યારે પ્રોડક્ટ અમારે મીઠું, ત્યાં લોકો એમ કહેતા હતા કે લાખ રૂપિયાના દાગીનાની સાથે મીઠાની થેલી, પણ એને શરૂઆત કરી એટલે તે એક રોયલ્ટી એચીવર છે ને, એક રોયલ્ટી એચીવર ઇન્કમ કહેવાય ને કે લગભગ 30,000 ની આસપાસ હોય છે અને દર મહિને લે છે અત્યારે. તો આપણે પણ બધાને એક સંકલ્પ લેવાનો છે કે આપણે રોયલ્ટી પહોંચવું છે, જલ્દીથી જલ્દી, જેમ બને તેમ જલ્દી પહોંચવું છે, કારણ કે આપણે બધાને ઇન્કમની જરૂર છે, પેસિવ ઇન્કમની બધાને જરૂર છે. કારણ કે જે આપણે એક્ટિવ ઇન્કમ છે એ ક્યારે બંધ થાય એનું કઈ નક્કી નથી હોતું, પણ પેસિવ ઇન્કમ ઇન્કમ સુધી પહોંચવાનું છે. તો આપણે બધાને આજથી જ શરૂઆત કરવાની છે, લાગી રહેવાનું છે. મતલબ કે ક્યારે RCM છોડવાની વાત નથી કરવાની, લોકોને બતાવવાનું છે, ઘર ઘર સુધી પહોંચવાનું છે. કારણ કે આપણે જે શરૂઆત તેલની વાત કરી છે લલિતભાઈ ઠુમ્મરે, કે જે તેલનો મેં લેબોરેટરી કરાવી અને લેબોરેટરી કરીને લોકોને બતાવ્યું, અને મેં પણ મને વિશ્વાસ આવ્યો કે લેબોરેટરી કર્યા પછી, અને વિશ્વાસ આવ્યો એટલે મેં લેબવાળાને પણ આપ્યું અને લોકોને પણ બતાવ્યું. તો આજે હરેક ઘરની જરૂરિયાત તેલ છે. અને ખાવાનું કદાચ સાબુ નહીં હોય ને તો ચાલશે, કદાચ સાબુ એક દિવસ નહીં નાય ને તો, પણ એના તેલ એના ઘરમાં નહીં હોય તો ખાવાનું નહીં બને. એટલે ખાવાનું બનાવવા માટે તેલની જરૂરિયાત પહેલા હોય છે, તો તેલને માટે આપણે લોકોને ઘર ઘર સુધી પહોંચવાનું છે, તેલ બતાવવાનું છે. કારણ કે આપણું તેલ નથી, અમૃત છે. કારણ કે ઘીની જગ્યાએ વાપરી શકાય, બધી રીતે ફાયદો કરે છે. ધુમાડો ઓછો છોડે છે, બળે છે ઓછું, જોઈએ છે ઓછું. કારણ કે બહાર જે તમે તેલ વાપરતા હોય એની કરતા ઓછું જોઈએ છે ને વધારે ચાલે છે. તો લોકોને આપણે વાત કરવાનું છે, સમજાવવાનું છે, કારણ કે તેલથી ઘણા બધા ફાયદા થાય છે. અને ખુદ મને રિઝલ્ટ મળ્યું હતું તેલથી, અને પછી મેં શરૂઆત કરી RCM ની અંદર. કારણ કે મેં પણ મને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હતો અને ઈનો વગર ન ચાલતું મારે, કોઈ પણ વસ્તુ ખાવ એટલે ઈનો જોઈએ મારે. ઈનોની બોટલો મારા ઘરમાં હજી હાલમાં પણ છે, ખાલી બોટલો. અત્યારે ભરેલી નથી, પેલા ભરેલી રાખતી હતી, અત્યારે ખાલી છે. કારણ કે પેલા મારે એના વગર ચાલતું નહોતું, પણ જયારે તેલ મેં ચાલુ કર્યું ખાવાનું, અને પછી મને ગેસ એસિડિટી 0 થઈ ગઈ. અને ત્યાર પછી મને વિશ્વાસ આવ્યો અને મેં શરૂઆત કરી ધીમે ધીમે બધી પ્રોડક્ટ વાપરવાની. અને આજે એક સારા લેવલ પર છું, તો મારે પણ રોયલ્ટી જલ્દી જોઈએ છે. એક રોયલ્ટી ઇન્કમ મારે પણ લેવી છે, પેસિવ ઇન્કમ. તો થેન્ક યુ, મને બોલવાનો મોકો આપ્યો બદલ હિંમત કાકા, વેલકમ. ધન્યવાદ શિલ્પાબેન, તમે પણ એક ગ્રેટ લીડર છો અને સારામાં સારું નોલેજ આપની પાસે છે, તો એનો પણ બધાને લાભ મળી રહ્યો છે. અને બીજી વાત કરી કે બિઝનેસ તો અપડાઉન થતો જ રહેશે, કારણ કે એની અંદર અપ ને ડાઉન આવતો જ રહેશે, પણ આપણે ક્યારેય હિંમત હારવાની નથી. અપ ને ડાઉન થતો રહે, કારણ કે જીવનનો એક એ સિદ્ધાંત જ છે કે તમારા જીવનની અંદર ચડ ઉતાર આવવાની જ છે. તો એ સિદ્ધાંતને માનીને આપણે તો આગળ વધવાની જે કોશિશ કરવાની છે. તો ખૂબ સરસ પોઈન્ટ આપ્યો. બીજું હવે આપણે મુકેશભાઈ